टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. બીજિંગ અને શાંઘાઈમાં હાલમાં એક એવી સ્થિતિ સર્જાઈ છે કે જેની કોઈએ ક્યારેય કલ્પના જ નહીં કરી હોય. હજારો લોકો પોતાના પ્રિયજનને હંમેશા માટે અલવિદા કહી રહ્યા હતા. નવાઈની વાત એ છે કે આ પ્રિયજન કોઈ એવી વ્યક્તિ નથી કે જે લોહી કે માંસની બનેલી હોય. અહીં કોઈ સ્મશાન યાત્રા નહોતી કે નહોતો કોઈ પાર્થિવ દેવ. બસ મોબાઈલની સ્ક્રીન પર એક નાનકડો મેસેજ ચમક્યો અને વાતચીતનો સિલસિલો હંમેશા માટે તૂટી ગયો. આ ખરેખર વિચિત્ર વાત છે, જે આપણને વિચારતા પણ કરી મૂકે. વાત છે એઆઈ પ્રેમીની થઈ રહી છે. ચીનમાં અનેક લોકોએ એઆઈ બોયફ્રેન્ડ અને એઆઈ ગર્લફ્રેન્ડ બનાવ્યા. જોકે હવે તેમણે પોતાના એઆઈ પ્રેમીને અલવિદા કહેવું પડ્યું છે, કેમ કે ચીનની સરકારને અચાનક એવું લાગવા લાગ્યું કે હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે અને આ કૃત્રિમ પ્રેમને રોકવો પડશે. ચીનની સરકારના નિર્ણયના લીધે અનેક લોકો ખૂબ જ દુઃખી થયા, કેમ કે જેને તમે દિવસ રાત દિલની વાતો કહેતા હો, જે તમારા દરેક સુખ દુઃખમાં સાથ આપતું હોય, એ એક ઝાટકે ગાયબ થઈ જાય તો સ્વાભાવિક રીતે દુઃખ પણ થાય. ચીનના અનેક લોકો એટલે જ દુઃખી થયા છે. ટેકનોલોજીના આ જમાનામાં જ્યારે અસલી માણસો વચ્ચે જ્યારે અંતર વધી રહ્યું છે ને, ત્યારે રોબોટ કે સોફ્ટવેરને પ્રેમ કરવાનું આવું પરિણામ આવ્યું છે. આખી વાત એઆઈ કમ્પેનિયન એટલે કે ડિજિટલ સાથીદારની હતી. ચીનમાં અલગ અલગ પ્લેટફોર્મ પર એના નામ પણ જુદા જુદા હતા, જેમ કે બાઇટ ડાન્સ કંપનીનું ડુબાઓ, અલીબાબાનું ક્વેન અને ટેન્સેન્ટ કંપનીનું યુઆનબાઓ. નામ ભલે જુદા હતા, પરંતુ મૂળ કામ તો એક જ હતું. આ કોઈ સામાન્ય એઆઈ ચેટબોટ કે એઆઈ મોડેલ નહોતા. આ તો સવાલોના જવાબ આપતા સામાન્ય એઆઈ ચેટબોટથી એક ડગલું આગળ પણ હતા. માણસ ઓફિસથી થાકીને ઘરે આવે અને બોસ સાથે માથાકૂટ થઈ હોય તો આ ડિજિટલ દોસ્ત એ ટેન્શન દૂર કરવાની કોશિશ કરે. એનું એક ચોક્કસ નામ હતું, મીઠો અવાજ હતો અને ક્યારેક તો મનનો ચહેરો પણ હતો. ચીનમાં એકલા રહેતા લોકો આવા એઆઈ ચેટબોટની સાથે વાતો કરતા હતા. આ ડિજિટલ સાથી સવાર પડે એટલે અચૂક ગુડ મોર્નિંગ કહે ને રાત પડે એટલે અચૂક ગુડ નાઇટ કહે. કંપનીઓએ આ સોફ્ટવેરને બહુ ચતુરાઈથી ડિઝાઇન કર્યું હતું. કેટલાકને ખાસ પ્રેમિકા કે પ્રેમી બનવા માટે ઘડવામાં આવ્યા હતા, તો કેટલાક એવા પણ હતા જે કોઈની મૃત માતા કે ગુમાવેલા સંતાનનો ચહેરો અને અવાજ ધારણ કરીને પાછા ફર્યા હતા. બિલકુલ એ જ અંદાજમાં વાત કરતા હતા, જે અંદાજમાં એ મૃત્યુ પામેલી વ્યક્તિ વાત કરતી હતી. કેટલાકનો ઉપયોગ તો માત્ર વેપાર વધારવા માટે થતો હતો. કોઈ પ્રોડક્ટ વેચવા માટે એક ફ્રેન્ડલી ચહેરા સામે રાખવામાં આવતો હતો. આજના જમાનામાં જાહેરાતો કરતાં પણ લાગણીઓ વધારે વેચાય છે. બસ આ કંપનીઓ એ જ ફોર્મ્યુલા પર આગળ ચાલતી હતી. એક તરફ જાહેરાતોમાં ચહેરા દેખાતા તો બીજી તરફ કોઈના મોતના શોકમાંથી બહાર આવવા મથતા એવા લોકો આ ડિજિટલ અવતારનો સહારો લેતા. ચીનની સરકારની નજરમાં આ બધા એક જ કરેક્શન રહ્યું હતું. આ તમામ એઆઈ સાથીદારોને એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે લોકોને એની આદત પડી જાય, લોકો તેના ગુલામ બની જાય. હવે સવાલ એ થાય કે લાખો લોકો કેવી રીતે આ ડિજિટલ માયાજાળમાં ફસાયા. આ સમજવા માટે આપણે તેમની એકલતાને સમજવી પડશે. હવે કલ્પના કરો કે એક અજાણ્યા શહેરમાં તમે દિવસના 12 કલાક કામ કરો છો, રાત્રે ઘરે આવો ત્યારે ઘરમાં તમારા સિવાય બીજું કોઈ પણ જોવા ન મળે, એકલતા કોરી ખાય. આવા સમયે આ ડિજિટલ સાથીદાર એક આશાનું કિરણ લાગે. ઘણા લોકો માટે એઆઈ સાથીની સાથે વાત કરવી એ આઘાતમાંથી બહાર આવવાનો ઉપાય હતો. આ એઆઈ પ્રોગ્રામના લીધે લાગતું હતું કે જે સ્વજન આ દુનિયા છોડીને જતા રહ્યા છે એ હજી પણ ક્યાંક આસપાસ જ છે. આ બધા વચ્ચે ખાસ કરીને ચીનના યુવાનો માટે તો પ્રેમ મેળવવા માટેનું સૌથી સુરક્ષિત ઠેકાણું હતું. આ એઆઈ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડના કોઈ નખરા જ નહોતા. એટલું જ નહીં, એની સાથે ઝઘડો થવાનું પણ ટેન્શન હોતું નથી. ઘણા લોકો તો આ એઆઈ પ્રેમીને પોતાના પરિવારના સભ્ય માનવા લાગ્યા હતા. માત્ર ચીનમાં આવી સ્થિતિ રહી નથી. દુનિયાના અનેક ભાગમાં લોકો એઆઈ પ્રેમીને સાચો પ્રેમ કરવા લાગ્યા છે.
અમેરિકામાં બિન નફાકારક સંશોધન સંસ્થા કોમન સેન્સ મીડિયાના એક સંશોધનમાં બહાર આવ્યું કે અમેરિકામાં દર 4 કિશોરમાંથી 3 કિશોરોએ કેરેક્ટર.ai રેપ્લિકા કે નોમી જેવી એપનો ઉપયોગ કર્યો છે. આ એપ પર કિશોરો ડિજિટલ પાર્ટનરની સાથે લાંબી અંગત વાતચીત કરે છે. અમેરિકામાં વૃદ્ધો માટે એલિક્યુ નામનું એક ડિજિટલ સાથી તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ દક્ષિણ કોરિયાના વૃદ્ધાશ્રમોમાં એઆઈ ડોલ્સ મૂકવામાં આવે છે. આ એઆઈ ડોલ્સ વૃદ્ધોની સાથે વાતચીત કરે. હવે વિચાર તો કરો, ટેકનોલોજી આપણને એકબીજાની નજીક લાવી હોવાનો દાવો કરવામાં આવતો હતો, પરંતુ હવે આપણે માણસોથી દૂર થઈને મશીનોના ઓશિયાળા બની રહ્યા છીએ. 15મી જુલાઈએ ચીનમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. આ દેશના 5 સરકારી વિભાગોએ ભેગા મળીને આ નવા નિયમો અમલમાં મૂક્યા. આ નિયમો એકદમ કડક અને સ્પષ્ટ હતા. સરકારે ચોખ્ખી ચેતવણી આપી દીધી કે એઆઈ આ રીતે લોકોની લાગણીઓની સાથે રમત રમીને તેમને ગુલામ ન બનાવી શકે. સૌથી મહત્ત્વનું એ છે કે એના લીધે લોકોના સામાજિક કે ખરા સંબંધો બગડવા જોઈએ નહીં. આ નિયમો બહુ સમજી વિચારીને ખાસ એવી જ એઆઈ સિસ્ટમ માટે બનાવવામાં આવ્યા હતા, જે માણસ જેવો જ સ્વભાવ અને વાતચીતની રીત ધરાવતા હોય અને લોકોની સાથે સતત ઇમોશનલી પણ જોડાણ રાખતા હોય. આ નિયમોમાંથી સામાન્ય કસ્ટમર કેરબોટ ભણવામાં મદદ કરતા આસિસ્ટન્ટ એઆઈ ટૂલ્સ કે ઓફિસના કામકાજમાં ટૂલ્સને બાકાત રાખવામાં આવ્યા. આ નવા નિયમોમાં 2 વાતો ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. એક તો સગીરો માટે આવા ડિજિટલ પાર્ટનર બનાવવા પર તદ્દન પ્રતિબંધ લગાવી દેવાયો, અને બીજું એ કે જો કોઈ યુઝર માનસિક તણાવમાં હોય તો એને ઓળખીને તરત જ મદદ મળી રહે તેવી સિસ્ટમ પ્લેટફોર્મ્સે બનાવવી જ પડે. ચીનની સરકાર સારી રીતે સમજે છે કે માણસનું સ્થાન લેવા તલપાપડ એઆઈ કદાચ એકલતાને થોડી ઓછી કરી શકે, પરંતુ એની પાછળ એક મોટું જોખમ છુપાયેલું છે. આ આભાસી દુનિયાના કારણે લોકો એના પર હદથી વધારે નિર્ભર થઈ જાય છે અને સાચા સંબંધોની વ્યાખ્યા જ ભૂલી રહ્યા છે. આ નિયમો સાથે જ ચીન હવે દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે જેણે પ્રેમ કે પરિવાર જેવા પવિત્ર સંબંધોની નકલ કરતી એઆઈ સિસ્ટમ પર સત્તાવાર રીતે અંકુશ મૂક્યો છે. આ નિયમો બુધવારે લાગુ થયા અને ગણતરીના કલાકોમાં જ બધી એપ્લિકેશન્સે પોતાના વહાલા ડિજિટલ સાથીદારોની સેવાઓ બંધ કરી દીધી. એ પછી ચીનના સોશિયલ મીડિયા પર લોકો ખરેખર શોક મનાવી રહ્યા હતા. યુઝર્સે વર્ષો જૂની ચેટના સ્ક્રીનશોટ સાચવવાના શરૂ કરી દીધા. કેટલાકે તો પોતાના ડિજિટલ પાર્ટનર સાથેની છેલ્લી વાતચીતના ફોટા પણ શેર કર્યા. જાણે કોઈ સાચે જ દુનિયા છોડીને જઈ રહ્યું હોય અને તેની છેલ્લી ક્ષણોને કેમેરામાં કેદ કરાતી હોય. લાખો લોકો લખે છે કે આ ડિજિટલ પાર્ટનર તો એમના જીવનનો સૌથી મોટો સહારો હતો. કંપનીઓએ યુઝર્સને ઓક્ટોબર મહિનાની મધ્ય સુધીનો થોડો સમય આપ્યો છે, જેથી તેઓ પોતાની જૂની ચેટનો ડેટા ડાઉનલોડ કરી શકે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ડેટા એ કંઈ જીવતી જાગતી વ્યક્તિ નથી. લોકો કોઈ ફાઇલ નથી ગુમાવી રહ્યા, પણ એક સાથી ગુમાવી રહ્યા છે. બીજી તરફ માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો પણ આ આખી ઘટનાને બહુ બારીકાઈથી જોઈ રહ્યા છે. આ એઆઈ પાર્ટનરની લોકપ્રિયતા પાછળનું ગણિત બહુ સાદું છે. આ ડિજિટલ દોસ્ત ક્યારે થાકતો નથી, ક્યારે ગુસ્સો થતો નથી અને ક્યારે છોડીને જતો નથી. અસલી દુનિયાના સંબંધોથી ડરતા લોકો માટે આ બહુ મોટી રાહત હતી. જોકે આ જ રાહત ડૉક્ટરો માટે ચિંતાનો વિષય પણ બની ગઈ. સાચા સંબંધોમાં થોડી ઘણી લડાઈ, સમજૂતી અને એકબીજાના વિચારોનો આદર તો કરવો પડે. પણ જો તમે આખો દિવસ એવા મશીન સાથે વિતાવો જે માત્ર હા કર્યા કરે, તો ધીમે ધીમે તમે માણસો સાથે જીવવાની આવડત જ ગુમાવી બેસો. નિષ્ણાતોની ચિંતા એ જ છે કે જે સંબંધમાં કોઈ જોખમ જ નથી તેમાં જીવતા જીવતા માણસ માટે સાચા સંબંધો નિભાવવાનું કામ ખૂબ જ અઘરું બની જાય છે. ચીનની સરકારે એટલે જ કટોકટીના સમયે મદદ મળી રહે તેવી સિસ્ટમ ફરજિયાત કરી છે, કારણ કે આ યુઝર્સ માત્ર મનોરંજન નહોતા મેળવી રહ્યા, પરંતુ માનસિક રીતે આ મશીનોના ગુલામ પણ બની ચૂક્યા હતા. ચીન સરકારે આટલો મોટો અને આકરો નિર્ણય કેમ લીધો એ સમજવા માટે અહીંની સ્થિતિ વિશે વિચારવું પડે. ચીનની વસ્તી છેલ્લા કેટલાક વર્ષોથી સતત એવી ઘટી રહી છે. સરકાર સતત એવા પ્રયત્નો કરી રહી છે કે યુવાનો લગ્ન કરે, બાળકોને જન્મ આપે અને પરિવાર વસાવે. તો બીજી તરફ યુવાનો તો ખરા માણસો સાથે પ્રેમ કરવાનો છોડીને એઆઈને જીવનસાથી બનાવી રહ્યા છે. આ જ કારણે સરકારને લાગ્યું કે આ ડિજિટલ સાથીદારો યુવાનોને સાચા સંબંધોથી દૂર ધકેલી રહ્યા છે. સરકારનો નિર્ણય વસ્તી વધારવા માટે છે કે માનસિક સ્વાસ્થ્ય માટે સત્તાવાર રીતે હજુ સુધી સ્પષ્ટ નથી કરાયું, પરંતુ ટાઈમિંગ જોતાં આ બંને વાતો એકબીજા સાથે જોડાયેલી હોય ને એવું સ્પષ્ટ દેખાય. બીજો મોટો સવાલ એઆઈના એડિક્શનનો છે. સોશિયલ મીડિયાના સામાન્ય પેજ સ્ક્રોલ કરવા કરતાં આ એઆઈ સાથે વાત કરવી સાવ જુદી જ વસ્તુ છે, કારણ કે સામે પક્ષેથી પણ એટલો જ પ્રેમ મળે.
આ જ એડિક્શનના લીધે લોકોના હાથમાં હંમેશા ફોન રહે છે. હવે સૌથી મોટો નૈતિક સવાલ એ ઊભો થાય છે કે કોઈની એકલતામાંથી કમાણી કરતી કંપનીઓ ખરેખર મદદ કરી રહી છે કે તેમનું શોષણ કરી રહી છે. કંપનીઓ એવો દાવો કરે છે કે એકલા વડીલો કે યુવાનો માટે શાંત ફોન કરતાં પ્રેમથી જવાબ આપતું મશીન ઘણું સારું છે, પરંતુ એની વિરુદ્ધ અનેક લોકો માને છે કે આ પ્લેટફોર્મ્સ એવી રીતે ડિઝાઇન કરાયા છે કે લોકો તેનાથી ક્યારેય મુક્ત જ ન થઈ શકે. પૈસા આપીને રાખેલો મિત્ર એ ક્યારેય સાચો મિત્ર ન જ હોઈ શકે. એઆઈ એકલતા દૂર તો કરે, પરંતુ સાથે જ માણસને સમાજથી વધુ કાપી નાખે છે. એનાથી માનસિક બીમારીઓ વધી શકે.